ઓગસ્ટ સિરીઝની એક્સપાયરીના દિવસે બજારો માટે મિશ્ર સંકેતો. એફઆઈએસની કેશ અને વાયદા બંનેમાં વેચવાલી. ગિફ્ટ નિફ્ટી આશરે 80 પોઈન્ટ્સ નીચે, જોકે એશિયા મજબૂત. કાલે યુએસ ઇન્ડાઇસીસમાં રહી મામૂલી તેજી. ભારત પર કાલથી લાગુ થયો 50% ટ્રમ્પ ટેરિફ. $6,000 કરોડ અમેરિકી એક્સપોર્ટ પર અસર શક્ય. જોકે યુએસ સાથે હજુ પણ ખુલ્લા છે વાતચીતના રસ્તાઓ. બંને દેશો તરફથી અપાઈ રહ્યા છે સકારાત્મક સંકેતો. અમેરિકી નાણામંત્રી બોલ્યા, ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર. અંતે અમે એક સાથે છીએ. તો ટેરિફ વોર વચ્ચે આજે જાપાન અને ત્યારબાદ 31 ઓગસ્ટે ચીનની યાત્રા પર જશે પીએમ મોદી. જાપાન સાથે સ્ટ્રેટેજિક અને ગ્લોબલ પાર્ટનરશિપ પર થશે ચર્ચા. ત્યાં જ ચીનમાં શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં હિસ્સો લેશે પ્રધાનમંત્રી. આજે ઇન્ટરગ્લોબ એવિએશનમાં આશરે 7,025 કરોડ રૂપિયાની બ્લોક ડીલ શક્ય. રાકેશ ગંગવાલ ફેમિલી વેચી શકે છે 3.1% હિસ્સો. 4% ડિસ્કાઉન્ટ પર $5,808 પ્રતિ શેર ફ્લોર પ્રાઇસ શક્ય. અને જમ્મુ કાશ્મીર, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ. કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ. લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવા સરકાર કાર્યરત. જમ્મુમાં વરસાદને કારણે 41 લોકોના મૃત્યુ. ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં જોઈએ આવનારા 2 કલાકમાં શું છે ખાસ. થોડી વાર